પૂજા વિદ્યાલય CTM અમદાવાદ દ્વારા શરૂ કરવામાં આવેલ ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રતીક પટેલ અને તમારું સ્વાગત કરું છું ભૌતિક વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ આગળ વધારીશું અને આજે આપણે બહુ મહત્ત્વની ચર્ચા કરવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે સ્થાનાંતર, પથ લંબાઈ એના વિશે ચર્ચા કરી. આજે આપણે આગળ ચેપ્ટર વધારીએ અને એમાં ખૂબ જ મહત્ત્વની થિયરી ઝડપ અને વેગ એની ચર્ચા કરવાના છીએ. શરૂઆત આપણે કરીએ ઝડપથી કે ઝડપ એટલે શું? સરેરાશ ઝડપ ટૂંકમાં સમજાવો. ઝડપ એટલે શું? આપણે સતત કોઈપણ પદાર્થને ગતિ કરતા જોઈએ છીએ ત્યારે જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય છે અને તેનું સ્થાન કેટલા સમય દરથી બદલાય છે એમ બે રીતે આપણે નક્કી કરી શકાય. બરાબર, સમય સાથે સ્થાન બદલાય છે કે નહીં. જો બદલાતું હોય તો પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય, પરંતુ સાથે સાથે એ પણ આપણે અવલોકન કરી શકીએ કે સમય સાથેનું સ્થાન કેટલા સમય દરથી બદલાય છે. એટલે કે સમય સાથે સ્થાનમાં થતો ફેરફાર બહુ ઝડપથી થાય છે કે ધીમે ધીમે થાય છે, એની પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ. તો આજે એ જ ચર્ચા કરવી છે આપણે કે જો આપણે માત્ર સમય દરથી મેળવીએ, બરાબર, કે પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય દર સાથે જ મેળવીએ આપણે કે ભાઈ આટલા સમયમાં આટલું સ્થાન બદલાયું છે, તો નવી ભૌતિક રાશિ જે મળે છે આપણને એ ઝડપ છે. પરંતુ જો આપણે સમય દરની સાથે સાથે એવું પણ નક્કી કરીએ કે આની દિશા કઈ, બરાબર, તો એ આપણને શું આપે છે? વેગ આપે છે. એટલે તમને એક વસ્તુ તો ખબર પડી જ ગઈ હશે કે ઝડપ જે છે એ કેવી રાશિ છે? તો કે ઝડપ છે એ અદિશ રાશિ છે. જો તમે ઝડપની અંદર દિશાનો ઉમેરો કરી દો તો તમને વેગ મળશે. તો એ શું છે? સદિશ રાશિ છે. તો આપણે શરૂઆત કરીએ ઝડપ વિશે. ઝડપ વિશે આપણે ચર્ચા કરીએ તો કે ઝડપ એટલે શું? તો એને આપણે વ્યાખ્યાયિત કરીએ કે ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને, ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં, એટલે કે આપણે ચોક્કસ સમયગાળો ધ્યાનમાં લેવાનો છે. મેં ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી કે આપણે જે પણ ગતિનો અભ્યાસ કરીશું, જેટલી પણ વખત કરીશું, આપણે સમયને ખાસ ધ્યાનમાં લઈશું. તો કે ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને આપણે શું કહીએ છીએ? ઝડપ કહીએ છીએ. એટલે કે કાપેલા અંતરને બીજા શબ્દોમાં કેવું હોય તો કે પથ લંબાઈને ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં જેટલી પથ લંબાઈ કરી હોય, કાપી હોય, તેને આપણે શું કહીશું? ઝડપ કહીશું. તો આપણે એને અદિશ રાશિ તરીકે લઈએ છીએ કારણ કે ઝડપ જે છે એ ઝડપ ફક્ત ને ફક્ત મૂલ્ય ધરાવે છે. ફક્ત શું ધરાવે છે? મૂલ્ય ધરાવે છે, દિશા ધરાવતું નથી. તો ફક્ત મૂલ્ય ધરાવે છે એટલા માટે એ અદિશ રાશિ છે. ઝડપ એટલે આપણે શું લઈ શકાય? અંતર ભાગ્યા સમય. આ રીતે પણ લઈ શકાય. ઝડપને આપણે અંતર ભાગ્યા સમય તરીકે લઈ શકીએ છીએ. પરંતુ આપણે જો એમાં ફેરફાર તરીકે લેતા હોઈએ, એટલે કે આપણે કોઈ પદાર્થ મુસાફરી કરતો હોય, યાત્રા કરતો હોય કોઈ વ્યક્તિ, અને પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારની આપણે વાત કરીએ તો એ પદાર્થ જે છે કે અથવા કોઈ વ્યક્તિ છે એ કોઈ ચોક્કસ સમયગાળો લેશે અને ચોક્કસ સમયગાળો લેશે તો એ સમયગાળા દરમિયાન એમને જે અંતર કાપ્યું છે, બરાબર, એને આપણે શું કહીએ છીએ? તો કે એને કહીએ છીએ સરેરાશ ઝડપ. જેમ કે એની વ્યાખ્યા આપણે અહીંયા લઈએ તો કે ગતિ કરતા પદાર્થે ગતિ દરમિયાન કાપેલા કુલ અંતર એટલે કે પથ લંબાઈ
અને તેના માટે લીધેલ સમયગાળાના ગુણોત્તરને તેનું શું કહીશું આપણે? સરેરાશ ઝડપ કહીશું. એનો મતલબ એનું સૂત્ર શું થયું? તેનું સૂત્ર થશે સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલ કુલ અંતર. પદાર્થે કાપેલ કુલ અંતર અને તેનો ગુણોત્તર કોની સાથે લેવાનો? તો તેના માટે લીધેલ સમયગાળો. બરાબર. એટલે કે આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો આવું પણ કહી શકાય, પથ લંબાઈ ભાગ્યા સમય અથવા સમયગાળો. પથ લંબાઈ ભાગ્યા સમયગાળો એને આપણે શું કહીશું? સરેરાશ ઝડપ કહીશું. હવે સરેરાશ ઝડપ દર્શાવવા માટે આપણે કેટલીક સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો સરેરાશ ઝડપ છે, ઝડપને આપણે સ્પીડ કહીએ છીએ. બરાબર છે. પણ સ્પીડ છે એને પણ દર્શાવવા માટે આપણી પાસે એક સંજ્ઞા છે વી, સ્મોલ વી. વીજી એબીસીડીનો વી કરવાનો છે. પણ સરેરાશ જ્યારે દર્શાવતા હોય ત્યારે એની ઉપર આપણે આ રીતે બાર દર્શાવીએ છીએ. આપણે આ રીતે પણ લખીએ છીએ એવરેજ, વી એવરેજ સરેરાશ વેગ. આપણે આ રીતે પણ દર્શાવીએ છીએ. વી એની બાજુમાં આ રીતે બે ચિહ્નો લેવાના છે. એટલે કે બીજી એબીસીડીમાં વી કરવાનો છે. આ રીતે આપણે એની સંજ્ઞા લઈએ છીએ. તો આપણે એનું સૂત્ર શું લખીશું? સરેરાશ ઝડપ જે છે આપણી પાસે, એ સરેરાશ ઝડપનું આપણે સૂત્ર શું લખીશું? તો કે સરેરાશ ઝડપનું સૂત્ર આપણે લખીશું વી, એની બાજુમાં નિશાની કરી એનું સરેરાશ ઝડપ કહીશું. પદાર્થે કાપેલું કુલ અંતર. બરાબર. પદાર્થે કાપેલું કુલ અંતર. પદાર્થ ધારો કે એક્સ જેટલું અંતર કાપે તો ડેલ્ટા એક્સ એટલે એનું અંતર છે, એના ફેરફાર છે, ભાગ્યા ડેલ્ટા ટી એનો સમયગાળો છે. જો બીજા શબ્દોમાં કેવું હોય તો અંતરને આપણે ડી વડે, ડિસ્ટન્સ વડે પણ ઓળખીએ છીએ, ભાગ્યા ટાઈમ ટી વડે પણ એને ઓળખીએ છીએ. તો ઝડપ છે, ઝડપનો એકમ તમારે લખવો હશે તો ઝડપનો એકમ શું થશે? તો ઝડપનો એકમ થશે અંતરનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. સીજીએસમાં લખવું હોય તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તરીકે પણ લખી શકો છો. એ જ રીતે કિલોમીટર પ્રતિ કલાકમાં મોટો જો એકમ લખવો હોય તો કિલોમીટર પ્રતિ કલાકમાં પણ તમે લઈ શકો છો. સાથે સાથે એનું પારિમાણિક સૂત્ર આપણે લઈએ. એનું પારિમાણિક સૂત્ર લઈએ તો પારિમાણિક સૂત્ર શું થશે? તો કે m0 L1 T-1. એનું પારિમાણિક સૂત્ર શું થશે? એની અંદર દળ છે નહીં, દળ નથી, તો m0 L1 T-1 તો એનું પારિમાણિક સૂત્ર થશે. બરાબર છે. તો ખાસ કરીને આપણે એને ધ્યાનમાં લઈશું. હવે આ જે ભૌતિક રાશિ છે સરેરાશ ઝડપ, એ ભૌતિક રાશિ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે. જો એ અદિશ રાશિ હોય તો શું થશે? તો કે હંમેશા ફક્ત મૂલ્ય એટલે કે ધન મૂલ્ય જ ધરાવે છે. ફક્ત ને ફક્ત ધન મૂલ્ય જ ધરાવે છે. કારણ કે શું છે? એ અદિશ રાશિ છે, એની પાસે દિશા છે નહીં. તો ખબર પડી કે ઝડપ એટલે શું? સરેરાશ ઝડપ કોને કહીશું આપણે? તો કે ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને, પથ લંબાઈને ઝડપ કહેવામાં આવે છે. અને ઝડપ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એ ફક્ત ને ફક્ત મૂલ્ય ધરાવે છે. એટલે આપણી પાસે એનું મૂલ્ય જ હોય છે. પરંતુ જો આ જ અવલોકનમાં દિશાનો ઉલ્લેખ કરી દેવામાં આવે, ધ્યાન રાખજો, આ જ અવલોકનમાં દિશાનો ઉલ્લેખ કરી દેવામાં આવે તો એ ભૌતિક રાશિ બની જશે વેગ. શું બની જશે? વેગ બની જશે. બરાબર. એ ભૌતિક રાશિ શું થઈ જશે? વેગ. એટલે કે વેગને સમજવા માટે આપણે શું કરવાનું છે? ઝડપમાં ફક્ત દિશા જ બદલવાની છે, દિશાનો જ ઉલ્લેખ આપણે કરવાનો છે. તો વેગની આપણે વ્યાખ્યા લઈએ. ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને, પડી ગઈ ખબર? ઝડપમાં આપણે પથ લંબાઈ લીધી એટલે કે પથ લંબાઈ અદિશ રાશિ છે, જ્યારે આપણે વેગમાં શું લીધું? સ્થાનાંતર. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. તો
તો સદિશ રાશિનો ઉપયોગ કરીને આપણે વેગ મેળવ્યો, તેથી વેગ પણ કેવી રાશિ થશે? સદિશ રાશિ થશે. ખ્યાલ આવી ગયો? તો આપણે એની વ્યાખ્યા બીજી પણ લઈ શકાય કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતર અને તે માટે લીધેલા સમયના ગુણોત્તરને શું કહીશું આપણે? વેગ કહીએ છીએ. પદાર્થે જો ગતિ કરતા પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહેવાય. જ્યારે આપણે એવું પણ કહી શકાય કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતર અને તે માટે લીધેલા સમયના ગુણોત્તરને પણ આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ. વેગ એક એવી રાશિ છે તો કે સદિશ રાશિ છે, એટલે વેગ બરાબર શું થયું? ઝડપ બરાબર પણ અંતર ભાગ્યા સમય છે. વેગ બરાબર પણ અંતર ભાગ્યા સમય છે, એમાં કોઈ ફરક નથી. પણ અહીંયા જે અંતર છે એ શું છે? તો અહીંયા જે અંતર છે એ સ્થાનાંતર છે, જ્યારે ઝડપમાં જે અંતર છે એ પથ લંબાઈ છે. આટલો જ ડિફરન્સ છે એની અંદર, બાકી કોઈ ડિફરન્સ અહીંયા જોવા મળતો નથી. બીજી આપણે વાત કરીએ કે જેમ સરેરાશ ઝડપ લીધી એમ આપણે અહીંયા સરેરાશ વેગ લઈ શકાય. કે સરેરાશ વેગ એટલે શું? તો કે ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર. ધ્યાન રાખજો, વ્યાખ્યા તો એની એ જ છે. ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર અથવા તો તેના માટે લીધેલા સમય જે છે, અહીંયા થોડી મિસ્ટેક છે, મિસ્ટેક સોલ્વ થઈ ગઈ છે. ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. બરાબર? ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર અને તેના માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને આપણે શું કહીશું? સરેરાશ વેગ કહે છે. હવે એને આપણે વ્યાખ્યાયિત કરવી છે તો આપણે વેગને આપણે શું કહીએ છીએ? તો કે વેગને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ વેલોસિટી. વેગ એટલે શું? તો કે આપણે એને કહીએ છીએ વેલોસિટી. અને વેલોસિટી ઉપરથી આપણે એની સંજ્ઞા લઈએ છીએ વી. બરાબર? વી. વેલોસિટી ઉપરથી એની સંજ્ઞા શું લઈએ છીએ આપણે? વી. તો આને પણ મારે દર્શાવવું હોય તો સરેરાશ વેગને દર્શાવવા માટે જે સંજ્ઞાઓ છે એ બધી જ સંજ્ઞાઓ આપણે સરેરાશ ઝડપ માટે પણ વાપરી શકીએ છીએ. સરેરાશ વેગને દર્શાવવા માટે જે સંજ્ઞાઓ છે એ બધી જ સંજ્ઞાઓ અહીંયા વાપરી શકાય છે. બરાબર છે? ચલો આપણે એને સૂત્રમાં સમજવું છે, તો આપણે એને સૂત્રમાં સમજતી વખતે શું ધ્યાનમાં લઈશું? તો કે એના વેગ સ્થાનમાં જે ફેરફાર થયો છે એને આપણે લઈશું. ધારો કે આપણે એવું કહીએ કે ધારો કે પદાર્થ છે એ T1 સમય V1 વેગ ધરાવે છે. જ્યારે T2 સમયે V2 જેટલો વેગ ધરાવે છે. બરાબર? T1 સમયે V1 જેટલો વેગ ધરાવે છે અને T2 સમયે V2 જેટલો વેગ ધરાવે છે. તો આ બંનેમાં થતો ફેરફાર જો લખવો હોય મારે, તો એ ફેરફાર શું લખી શકાય? તો કે વેગમાં થતો ફેરફાર બરાબર? વેગમાં થતો જો ફેરફાર મારે લેવો છે તો એ આપણી પાસે ડેલ્ટા વી જેટલો ફેરફાર મળશે. બરાબર? પણ એ ફેરફાર આપણને કોના દ્વારા મળ્યો? તો એ ફેરફાર આપણને મળશે સ્થાનમાં થતા ફેરફારના કારણે. બરાબર? સ્થાનમાં થતા
ફેરફારને લીધે. તો આપણે અહીંયા આગળ જો જોવા જઈએ તો એકચ્યુઅલી મારે શું લેવાનું છે? સ્થાનમાં થતો ફેરફાર લેવાનો છે. તો સ્થાનમાં થતો ફેરફાર લેવો હોય તો આપણે અહીંયા લઈએ કે T1 સમયે પદાર્થનો જે સ્થાન છે, T1 સમયે પદાર્થનું જે સ્થાન છે ધારો કે x1 સ્થાન ધરાવે છે અને T2 સમયે ધારો કે એનું સ્થાન છે x2 જેટલું સ્થાન છે. તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો આપણે એવું લેવાનું છે. સ્થાનાંતર અને સ્થાનમાં થતો ફેરફાર એ લેવાનો છે આપણે. તો શું લખીશું અહીંયા? સરેરાશ વેગ બરાબર સ્થાનમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી. એને બીજી રીતે આપણે લખવું હોય તો ડેલ્ટા એક્સ બરાબર શું લખી શકાય? સ્થાનમાં થતો ફેરફાર x2 માઇનસ x1 ભાગ્યા T2 માઇનસ T1 બરાબર. x2 માઇનસ x1 ભાગ્યા T2 માઇનસ T1. એટલે આપણી પાસે સરેરાશ વેગનું અહીંયા સૂત્ર આવી ગયું છે. એ સરેરાશ વેગના આપણે માપવા માટે જે એકમ ઝડપમાં વાપર્યા હતા એ જ એકમ અહીંયા ફરી વાપરીશું. શું વાપરીશું? તો કે મીટર પ્રતિ સેકન્ડ. CGS એકમ હોય તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. મોટો કોઈ એકમ લેવો હોય તો કિલોમીટર પ્રતિ કલાક બરાબર વગેરે આપણી પાસે છે. સરેરાશ વેગ એ કેવી રાશિ છે? તો કે સરેરાશ વેગ છે એ સદિશ રાશિ છે. અને સદિશ રાશિ છે એનો મતલબ કે સરેરાશ વેગ ધન પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે અને ઋણ મૂલ્ય પણ હોઈ શકે બરાબર. ઋણ પણ હોઈ શકે. એટલે સરેરાશ વેગ છે એ ધન, શૂન્ય અને ઋણ એમ ત્રણેય જોવા મળે છે બરાબર. ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. સાથે સાથે એનું જો આપણે પારિમાણિક સૂત્ર લખીએ તો પારિમાણિક સૂત્ર પણ અગાઉની જેમ ઝડપની જેમ આ જ થશે. m0 L1 T માઇનસ 1 m0 L1 T માઇનસ 1. અને એક વસ્તુ જો આપણે ધ્યાનમાં રાખીએ કે જો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય, એવું તમને પછીના લેક્ચરમાં ડિટેલમાં સમજાવીશ. જો પદાર્થ નિયમિત ગતિ કરે છે તો નિયમિત ગતિ કરે તો એ સમયે નિયમિત ગતિ કરે તો એ સમયે એનો વેગ અને સરેરાશ વેગ સરખો જ હોય છે. વેગ અને સરેરાશ વેગ કેવો મળે છે? સમાન જોવા મળે છે. એટલે આ પણ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે બરાબર છે. તો આપણે ઝડપની ચર્ચા કરી, સરેરાશ ઝડપની ચર્ચા કરી, વેગની ચર્ચા કરી, સરેરાશ વેગની ચર્ચા કરી. હવે આપણે આ જ થિયરીને આગળ વધારીએ. તત્કાલીન વેગ. તત્કાલીન વેગ એટલે શું? જો હવે ખાસ ધ્યાનમાં રાખજો. હું તમને એક એક્ઝામ્પલ આપું. એ એક્ઝામ્પલ જે છે એ આપણને તત્કાલીન વેગ અને સરેરાશ વેગને સમજવામાં મદદ કરશે. ધારો કે કોઈ વ્યક્તિ નોકરી જવા માટે નીકળે છે. ઘરે જ્યારે બેઠો હોય એ એનો પ્રારંભિક સ્થાન છે. જ્યારે નોકરી એની ઓફિસે જવા માટે નીકળે છે ત્યારે બાઇક ચાલુ કરશે. બાઇકને ચલાવીને એ નોકરીએ જશે. એટલે શરૂઆત થાય ગતિની એટલે એની સ્પીડ ધીમે ધીમે વધશે, એનો વેગ વધશે. એ વ્યક્તિ ગતિની શરૂઆત થાય, ધારો કે એ જતો હોય એટલે પહેલાં 5-10 સેકન્ડમાં એની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય. પછી જેમ જેમ આગળ વધે તેમ તેમ એની ઝડપ વધતી જાય. તમે લોકો એક્ટિવા ચલાવતા હોય, બાઇક ચલાવતા હોય, કોઈ પણ સાધન ચલાવતા હોય ત્યારે પણ આ જ વસ્તુ જોવા મળે. થોડો જેમ સમય જાય તેમ તેમ એની ઝડપ વધતી જાય, તેનો વેગ વધતો જાય. તો આ ગતિ દરમિયાન એનો વેગ જે છે એ ક્યારેક વધે, ક્યારેક બ્રેક મારવાની જરૂર પડે તો ઘટે, ક્યારેક મોડું થઈ ગયું તો આપણે વધારે ફાસ્ટ ચલાવીએ બરાબર. તો
આ અનિયમિત ગતિ કહેવાય. કારણ કે આપણે જ્યારે વાહન લઈને જતા હોઈએ ત્યારે રસ્તા ઉપર ક્યાં બ્રેક મારવાની જરૂર પડે, ક્યાં આગળ વચ્ચે કોઈ અડચણ આવી જાય ત્યારે આપણે ધીમું પાડવાની જરૂર પડે, ક્યાંક સ્પીડ બ્રેકર આવી જાય, ક્યાંક કોઈ ખાડો આવી જાય, ક્યાંક કોઈ કૂતરું વચ્ચે ઘૂસી જાય ત્યારે પણ આપણે બ્રેક મારવાની જરૂર પડે, ઊભું રાખવાની જરૂર પડે, આપણે થોડી સ્પીડમાં એને દોડાવવાની પણ જરૂર પડે. એટલે એ ગતિ છે એ નિયમિત ગતિ નથી. સતત સમયગાળા, જુદા જુદા સમયગાળામાં એનો ફેરફાર આપણને જોવા મળે છે. હવે ધારો કે એ વ્યક્તિ નોકરીએ પહોંચી ગયો અને લેટ થયો હોય, એના બોસ એને પૂછે કે કેમ લેટ થયો, કેમ ધીમે ધીમે આવે છે, તો એ વ્યક્તિ શું કહેશે કે સાહેબ ધીમે ધીમે નહીં આવ્યો, મોડું થઈ ગયું હતું, તો કે હું 60-70ની સ્પીડથી બાઇક ચલાવીને આવ્યો છું. બરાબર, લગભગ 60-70ની સ્પીડથી એને બાઇક ચલાવ્યું હોય, પણ ક્યારેક ક્યારેક એવું બને કે જ્યારે શરૂઆત હતી ત્યારે 20ની સ્પીડ પણ હોય, 25ની પણ હોય, 30ની પણ હોય, ક્યારેક 70-80 પણ પહોંચી ગયો હોય, પણ વચ્ચે ક્યાંક પાછું કંઈ અડચણ આવી જાય તો એને ધીમી પાડવી પડે, ત્યારે 60ની સ્પીડ પણ થઈ ગઈ હોય. બરાબર છે, ખ્યાલ આવે છે દરેક જણાને? તો એમાં થયું શું તો કે જે વ્યક્તિ જ્યારે ગતિ કરે છે રસ્તા ઉપર ત્યારે એની ગતિ દરમિયાન એમાં વધારો કરે છે, ઘટાડો કરે છે, બધું જ કરે છે. તો એને શું કીધું કે લગભગ 50-60 એટલે અથવા તો 60-70ની સ્પીડે આવ્યો છું તો પણ લેટ થઈ ગયું. તો 60-70ની સ્પીડ શું થઈ? તો કે એની સરેરાશ ગતિ થઈ, એનો સરેરાશ વેગ થયો. કેમ સરેરાશ વેગ થયો? કારણ કે એવરેજ છે, એનો એવરેજ વેગ કહેવાય. કારણ કે શરૂઆતના સમયે ઓછું પણ હતું એની ઝડપ, ક્યારેક એની ઝડપ 60-70-50-60 કરતાં વધી પણ ગઈ હતી, તેમ છતાં પણ એને એવું કીધું કે લગભગ 50-60ની સ્પીડે આવ્યો છું. તો આ વેલ્યુ જે છે એ એની સરેરાશ ઝડપ કહેવાય. એટલે કે આપણે એની સરેરાશ ઝડપનો ઉલ્લેખ કરીએ છીએ. પણ તમને એવું કહે કે તમે ઘરેથી નીકળ્યા તો એક્ઝેક્ટ 10 મિનિટે કેટલી ઝડપ હતી? તો એક્ઝેક્ટ 10 મિનિટે જો આપણે જોયું હોય તો ખબર હોય, બાકી તો ખબર ના જ હોય ને. તો એક્ઝેક્ટ 10 મિનિટે જે એની ઝડપ હોય, જે એનો વેગ હોય, એને તત્કાલીન વેગ કહેવાય. એ આપણને જે તે સમયે, કોઈ ચોક્કસ સમયે ચોક્કસ વેગનું મૂલ્ય આપે છે. બરાબર, ચોક્કસ સમયે ચોક્કસ વેગનું મૂલ્ય મને આપે છે, એને કહેવાય તત્કાલીન વેગ. બીજું નામ છે એનું તાત્ક્ષણિક વેગ. બીજું જે નામ છે એનું, બીજું નામ શું છે એનું? તાત્ક્ષણિક વેગ. આ તાત્ક્ષણિક અને તત્કાલીન આ શું છે? તો કે ચોક્કસ સમયગાળાએ મળેલું ચોક્કસ મૂલ્ય છે. બરાબર, તો એને શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે જેટલો વધુ સમય એટલો વધારે સરેરાશ આપણને અવલોકન મળશે. ધારો કે આપણે 10 કલાક અવલોકન કરીએ કોઈ પદાર્થનું, તો આપણે 10 કલાકનું અવલોકન લઈશું તો એમાં ક્ષતિ, ખામી મળવાની સંભાવના વધુ છે. 5 કલાક અવલોકન કર્યું તો એમાં ખામી, ક્ષતિ ઓછી હોઈ શકે. જો 2 કલાક એનું અવલોકન કર્યું તો એમાં પણ એની પહેલાં કરતાં ક્ષતિ ઓછી હોય. 2 કલાક કરતાં 1 કલાકનું અવલોકન થયું હોય તો એમાં ક્ષતિ વધુ ઓછી હોય. તો જેમ જેમ સમયગાળો નાનો કરતા જઈએ છીએ, જેમ જેમ સમયગાળો સૂક્ષ્મ લેતા જઈએ છીએ, તેમ તેમ એમાં ક્ષતિ આપણને કેવી મળે છે? ઓછી મળે છે. એટલે કે સમયગાળાને જો અતિ સૂક્ષ્મ કરવામાં આવે, ધ્યાન રાખજો, સમયગાળાને અતિ સૂક્ષ્મ કરવામાં આવે તો આપણને તત્કાલીન વેગની વેલ્યુ મળે છે. એટલે આપણે એને સમજવું છે કે ભાઈ અનિયમિત ગતિ કરતા પદાર્થ માટે સરેરાશ વેગ ઉપરથી કોઈ બિંદુએ તેના વેગનું મૂલ્ય કે એના વેગની દિશા જાણી શકાતી નથી. એટલે સરેરાશ વેગ હોય એટલે આપણે ચોક્કસ બિંદુએ કે ચોક્કસ સમયે આપણે એનું મૂલ્ય આપી શકતા નથી. તો એના માટે મારે તત્કાલીન વેગ શોધવો પડશે. અને તત્કાલીન વેગ શોધવા માટે આપણે શું કરીશું? સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના, સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ્ય વડે, લક્ષ્ય એટલે લિમિટ, શેના વડે? કોઈ ચોક્કસ લિમિટ આપણે બાંધવાની છે. એ ચોક્કસ લિમિટ છે, સીમા છે, કોઈ ચોક્કસ સીમા વડે, અવધિ વડે આપણે એને બાંધવાની છે. અને એ ચોક્કસ લિમિટમાં, એ લક્ષ્યમાં આપણે તત્કાલીન વેગનું મૂલ્ય શોધી શકાય છે. જેને આપણે આવું લખીએ છીએ Δt → 0. જેનું આપણે સૂક્ષ્મ ગાળો લેવો હોય એને → 0, એટલે કે 0 તરફ પણ 0 નહીં.
આનું મૂલ્ય શું થાય? ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 નો મતલબ શું થાય? 0 તરફ ખરું પણ 0 નહીં, એટલે 0 તરફ છે પણ 0 નથી. આપણે અહીંયા લઈ શકાય. તો સરેરાશ વેગનું સૂત્ર આપણી પાસે આ છે, v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, પદાર્થે કરેલો સ્થાનનો ફેરફાર ભાગ્યા એના માટે લીધેલો એનો સમય. તો ડેલ્ટા એક્સ બરાબર x2 - x1 સ્થાનાંતર છે, જે ડેલ્ટા ટી બરાબર શું છે? એનો સમયગાળો છે. જો મારે તત્કાલીન વેગ મેળવવો હશે તો લિમિટ લેવી પડશે, અને લિમિટ શેની લેવી પડશે? ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. તો જે આપણું સરેરાશ વેગ છે, અહીંયા ધ્યાન આપજો, હવે હું આખું એને સાબિત કરું છું. બરાબર, જે આપણું સરેરાશ વેગ છે એ સરેરાશ વેગ છે એની ઉપર આપણે લિમિટેશન લખવાની છે. તો અહીંયા આપણે જો સૂત્ર લખીશું તો આ લખીશું લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 સરેરાશ વેગનું સૂત્ર મૂકી દઈએ, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. બરાબર, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો આની પરથી આપણને વેગ મળશે. માટે વેગ બરાબર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ઉપર સમયગાળો જો સૂક્ષ્મ લઈએ તો જો સૂક્ષ્મ ભાગ દર્શાવવા માટે, સૂક્ષ્મ સમય અથવા તો સૂક્ષ્મ ભાગ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે વિકલન, ડિફરન્શિએશનનો ઉપયોગ કરીએ છીએ. વિકલનનો ઉપયોગ કરીએ છીએ. હવે જે વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં છે એ વિદ્યાર્થીઓ માટે વિકલન અને સંકલન એ ગણિતમાં આવવાનું છે, એટલે તમારા માટે કોઈ નવો સબ્જેક્ટ નથી. પરંતુ જે લોકો બી ગ્રુપના વિદ્યાર્થીઓ છે, જેને બાયોલોજી છે, એમને વિકલન કે સંકલન ભણવા મળશે નહીં. તો બાયોલોજીવાળા વિદ્યાર્થીઓએ ચિંતા નથી કરવાની. હું તમારા માટે એક્સ્ટ્રા એક સમજૂતી વિકલન અને સંકલનની આપીશ, જેથી કરીને તમે વિકલન અને સંકલનને સમજી શકો. તો ડેલ્ટા છે સરેરાશ છે, સરેરાશને આપણે દૂર કરવા માટે લિમિટેશન મૂકી છે, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મૂક્યા છે. એટલે કે આ લિમિટેશન અહીંયા ઓપરેટ થાય ત્યારે એનું આપણને વિકલન મળે, જેને આપણે dx બાય dt વડે દર્શાવીએ છીએ. તો વેગનું તત્કાલીન મૂલ્ય મેળવવા માટે આપણી પાસે જે સૂત્ર છે dx બાય dt, v બરાબર dx બાય dt, જેને આપણે કહીએ છીએ સ્થાનનું સમય સાપેક્ષે વિકલન. સ્થાનનું સમય સાપેક્ષે વિકલન, જેને આપણે આ રીતે પણ દર્શાવી શકાય, v ઇઝ ઇક્વલ ટુ એક્સ ડોટ, v ઇઝ ઇક્વલ ટુ એક્સ ડોટ, જેને આપણે વિકલનની સંજ્ઞા તરીકે ડોટને અહીંયા ઉપર માથે મૂકીએ છીએ. બરાબર, તો સાદી ભાષામાં મારે કહેવું હોય તો આ શું છે? તો કે સાદી ભાષામાં આપણે એને કહી શકાય કે ભાઈ એક્સનું સમય સાપેક્ષે વિકલન છે, એટલે કે આપેલા સમયે પદાર્થના સ્થાનમાં થતો જે ફેરફાર છે એ ચોક્કસ સમયનો ફેરફાર જાણવા માટે હું અહીંયા આગળ વિકલનનું સૂત્ર વાપરું છું. તો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt, અને આપણે તત્કાલીન વેગ કહીએ છીએ. અને આ તત્કાલીન વેગનું મૂલ્ય ધ્યાન રાખજો, તત્કાલીન વેગ અને જો તમે એવું કહેતા હોય કે તત્કાલીન ઝડપ, તો આ બંને એક જ ભૌતિક રાશિ છે. તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ એક જ ભૌતિક રાશિ છે. બંને એક જ વસ્તુ છે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એક જ વસ્તુ નથી, ધ્યાન રાખજો. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ છે એ એક જ નથી, પરંતુ બંને તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ બંને એક જ છે. બરાબર છે. તો આ રીતે આપણે તત્કાલીન વેગ શોધી શકાય, તત્કાલીન વેગને સમજી શકાય. હવે તમને એક એક્સ્ટ્રા MCQ મારે કરાવવો છે.
કે જેના ઉપરથી આપણે વેગ કઈ રીતે શોધવાનો છે એની ચર્ચા કરી શકાય. બરાબર. એક એક્સ્ટ્રા MCQ તમને કરાવો છે. જો કોઈ પદાર્થનું સ્થાન સમય સાપેક્ષે પદાર્થનું સ્થાન સમય સાપેક્ષે x બરાબર 4t² પ્લસ 2t પ્લસ 5 મીટર મુજબ બદલાય છે તો t ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ માટે તેનો વેગ શોધો. જો કોઈ પદાર્થનું સ્થાન સમય સાપેક્ષે બદલાય છે પણ હવે ક્યારે કેટલો વેગ છે અને શું છે આપણને ખબર નથી. તો એ પદાર્થનું સ્થાન તમને આપી દીધું છે. સ્થાન શું છે? x બરાબર 4t² પ્લસ 2t પ્લસ 5 મીટર. બરાબર, આટલું સ્થાન છે. હવે આપણને એવું કીધું છે ચોક્કસ કે t બરાબર 5 સેકન્ડ માટે જ મારે વેગ જોઈએ છે. તો મારે અહીંયા વિકલનનો ઉપયોગ કરવો પડશે. વિકલનનું સૂત્ર છે dx/dt. બરાબર, વિકલનનું સૂત્ર છે dx/dt. બરાબર, તો જ્યાં x છે તે આપણે એનું સમીકરણ મૂકી દઈએ. d/dt ઓફ x છે એનું સમીકરણ મૂકી દઈએ 4t² પ્લસ 2t પ્લસ 5. બરાબર. હવે વિકલન કઈ રીતે કરશો? તો વિકલન માટે એક સૂત્ર છે. હું તમને વિકલનના બધા સૂત્રો સમજાવીશ, પણ વિકલન માટે અત્યારે ફોર એક્ઝામ્પલ એક આપણે અહીંયા સૂત્ર સમજી લઈએ જેનો આપણે ઉપયોગ કરવાનો છે. ધારો કે આવું કોઈ સૂત્ર હોય d/dx ઓફ xની n ઘાત, d/dx ઓફ xની n ઘાત આપણે આવું કરવાનું હોય, એટલે કે x છે એની સાપેક્ષે મારે વિકલન કરવાનું છે અને અહીંયા પણ x છે એ મારું ચલ પદ છે. તો x છે એની સાપેક્ષે વિકલન કરવાનું હોય તો વિકલન કરતી વખતે જે ઘાત હોય એ ઘાતને આગળ લેવાની, n xની n-1 એક ઘાતને ઓછી કરવાની. xની n ઘાત હોય એક ઘાત આગળ લેવાની અને એની એક ઘાત ઓછી કરવાની. સાથે સાથે આપણે બીજું પણ એક સૂત્ર લઈ લઈએ. જો xની સાપેક્ષે વિકલન કરતા હોય તો કોઈ સંખ્યા છે એ અચળ પદ કહેવાય અને અચળ પદનું વિકલન શું થાય? હંમેશા શૂન્ય થાય. બરાબર. તો અહીંયા આપણે x ચલ પદ છે ને x વડે વિકલન કર્યું તો એક ઘાત આગળ લીધી, એક ઘાત ઓછી કરવાની. અહીંયા જો t વડે વિકલન કરવાનું છે અને t ચલ પદ છે તો આપણે શું કરીશું? તો વેગ બરાબર, જો એક ઘાત આગળ લેવાની તો બે ઘાત છે આગળ લો એટલે 4 દુ 8, ટીની એક ઘાત ઓછી કરવાની એટલે પહેલાં બે ઘાત હતી હવે એક ઘાત રહી, વત્તા 2 એમના એમ, કારણ કે અહીંયા ટીની એક ઘાત કહેવાય, એક ઘાત આગળ લાગો તો 2 એકા 2, આમાં એક ઘાત ઓછી કરવાની તો શું આવશે? ટીની 0 ઘાત વત્તા આ એકલી સંખ્યા છે, અહીંયા ટી છે નહીં તો સંખ્યા હોય તો સંખ્યાનું વિકલન શું થાય? શૂન્ય. તો અહીંયા આપણે લખીશું શૂન્ય. તો વેગ બરાબર માટે વેગ બરાબર તમારી જોડે સૂત્ર શું આવ્યું? 8t પ્લસ 2, કારણ કે ટીની 0 ઘાત એટલે 1, કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 થાય અને અહીંયા આપણે શું લઈશું? 0. તો 8t પ્લસ 2. હવે આપણે કેટલી સેકન્ડ માટે શોધવાનું છે? 5 સેકન્ડ માટે શોધવાનું છે. તો t બરાબર 5 આપણે આની અંદર મૂકી દઈએ. જો તમે ડાયરેક્ટલી 5 મૂકશો તો એ સ્થાનનું મૂલ્ય મળશે. 5 સેકન્ડે સ્થાન કેટલું હતું એ મળશે, પણ આપણે તો વેગ શોધવાનો છે. તો આપણે આ સમીકરણ મેળવ્યા પછી એમાં આપણે શું કરીશું? ટીની વેલ્યુ મૂકીશું. તો પુટ ધ t ઇઝ ઇક્વલ ટુ 5, તો v ઇઝ ઇક્વલ ટુ 8 પંચા 40 પ્લસ 2 42 બરાબર મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધરાવતું
હશે, બરાબર. 5મી સેકન્ડે એ 42 મીટર પ્રતિ સેકન્ડનો વેગ ધરાવતું હશે. એટલે આપણે આજે વેગ, સરેરાશ વેગ, ઝડપ, સરેરાશ ઝડપ, તત્કાલીન વેગ એનું અવલોકન કર્યું, સમજૂતી લીધી અને સાથે સાથે આપણે અહીંયા એક એક્ઝામ્પલ પણ, એક MCQ પણ કર્યો. તમે પણ ઘણી પ્રેક્ટિસ કરજો અને એની ખાસ કરીને રિવિઝન કરીને એની સમજૂતી પણ મેળવજો.